જો ડેટામાં આપણે એમ કહી છે એક્ઝામ્પલ જે છે 23 છે એમાં આપણે એમ કીધું એનો એક્સટર્નલ ડાયામીટર જે છે તે આપણને ફાઇન્ડ કરવાનો કીધો. એના ઉપર જે લોડ લાગે છે એ લાગે છે 200 કિલોન્યુટન. એની ઇફેક્ટિવ લેન્થ જે છે એ 5 મીટર જેટલી છે. પરમિસિબલ સ્ટ્રેસની વાત કરવા જઈએ એટલે કે સિગ્મા એ આપણને 118 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો આપેલો છે. રેન્કાઇન કોન્સ્ટન્ટની વાત કરવા જઈએ તો આલ્ફા એ આપણી પાસે છે 1/800. નહીં 360 છે. તો અહીંયા આપણે લખીશું 360. હવે તમને એમ કહે છે કે થિકનેસ જે છે મટીરિયલની ઇટ ઇઝ ટેકન એઝ અ 10% ઓફ એક્સટર્નલ ડાયામીટર. હવે તમને આગળ શું કરીશું તો જો એક્સટર્નલ ડાયામીટર નથી બરાબર છે, ઇન્ટરનલ ડાયામીટર નથી, થિકનેસ આપેલી છે તો અહીંયા આગળ આવી રીતે લખીશ થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 0.1d. હવે તમને લોકોને ખ્યાલ હોય ને તો રૂલ આવો આવે d-d/2 ઇઝ ઇક્વલ ટુ t. જો ધ્યાનથી તો આના પરથી તમને એક રિલેશન મળશે d-d ઇઝ ઇક્વલ ટુ 2t. એમાં t શું છે 0.1d. તો અહીંયા આગળ આપણે લખી દઈશું t ઇઝ ઇક્વલ ટુ 0.1d. સામે લઈ જઈએ તો આવશે d-0.1d ઇઝ ઇક્વલ ટુ d. તો ફાઇનલી આપણું રિલેશન કંઈક આવું આવી જતું રહેશે કે આ 2 સામે જાય તો 2 ઇન્ટુ 0.1 એટલે 0.2 આવશે. અહીંયા આગળ 0.2 થશે. 2 ઇન્ટુ 0.1 એટલે 0.2. અહીંયા આગળ પણ આપણે 0.2 આવશે. તો ડી ની વેલ્યુ અહીંયા આગળ આપણને કંઈક અલગ જ મળશે. એ આપણને મળશે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇન્ટુ કેપિટલ ડી. તો આ રીતે તમને 2d નો રિલેશન મળ્યો. આ વસ્તુ એક નવી હતી. બસ પછી તો આપણું રેગ્યુલર જે કરીએ તે શું એરિયા π/4 કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર. કેપિટલ ડી અહીંયા મૂકો 0.8 ઇન્ટુ ડી હોલ સ્ક્વેર અને આને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને એરિયા મળશે 0.283 ડી સ્ક્વેર. એરિયા મળી ગયો. હવે અહીંયા શું આવશે બીજી કઈ છે આવો 0.2d કઈ આવશે ના હો ભાઈ 2 ઇન્ટુ 0.1 ટી ની વેલ્યુ મૂકો અહીંયા આગળ. ઓકે હવે અહીંયા આપણી પાસે કે ની વાત કરું તો એના પહેલા મને આઈ જોઈશે. આઈ નું ફોર્મ્યુલા શું આવે π/64 d⁴ માઇનસ d⁴. અહીંયા આપણે મૂકો π/64 કેપિટલ ડી એઝ ઇટ ઇઝ ને સ્મોલ ડી ની જગ્યા પર આવશે 0.8 d⁴. In that case our answer will be 0.0292898 d⁴. હવે આપણે કે ની વેલ્યુ શું આવશે √i ડિવાઇડેડ બાય a. આઈ છે ઓલરેડી આપણી પાસે, એ પણ છે. તો અહીંયા આગળ તમે કેલ્સી કરો, હું ડાયરેક્ટ સ્ટેપ કરી દઉં છું. 0.32 મને ડી મળ્યો, આ મને કે મળ્યો. હવે હું શું કરું ખબર, રેન્કાઇન ફોર્મ્યુલા. રેન્કાઇન નો ફોર્મ્યુલા શું છે PR ઇઝ ઇક્વલ ટુ FC ઇન્ટુ A ડિવાઇડેડ બાય 1 પ્લસ આલ્ફા LE ડિવાઇડેડ બાય K હોલ સ્ક્વેર. હવે અહીંયા આગળ આપણે શું આવશે તો કે ભાઈ સિમ્પલ અને સોબર. FC તમારી પાસે અહીંયા આગળ ડેટામાં આપેલો છે 180. એરિયા મળ્યો 0.283 ડી સ્ક્વેર 1 પ્લસ આલ્ફા છે 1/3600. ઇફેક્ટિવ લેન્થ કેટલી છે LE 5000. ક્યાંથી ખબર પડી આઈરી જોઈ લો. ડિવાઇડેડ બાય K છે 0.32 ડી હોલ સ્ક્વેર. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ ને તો ઇન ધ ફોર્મ ઓફ ડી એક વેલ્યુ આવશે. હવે લોડ ઓલરેડી આપણી પાસે છે તો અહીંયા લખો 200 ઇન્ટુ 10⁻³ લોડની વેલ્યુ બરાબર છે. અને સિમ્પ્લિફાઈ કરવાથી ફાઇનલી કંઈક આ સ્ટેજ આવશે 50.94 ડી સ્ક્વેર
divided by 1 plus 67816.84 upon d square. પછી એને સિમ્પ્લિફાઈ કરો ને તો એક સ્ટેજ આવું બનશે તમારા લોકોનું 50.94 d raised to 4. આ નીચેથી ઉપર ચાલ્યો ગયો એલસી લઈએ ને તે રૂલ લાગ્યો બરાબર છે માઇનસ 200 into 10 raised to 3 d square minus 1.356 into 10 raised to 10 is equal to 0. તમને જો યાદ હોય તો આગળ આ રીતનો સેમ ન્યુમેરિકલ બતાવેલો હતો તમને નહીં ખબર માઇનસ પડે બી તો પ્લસ તમે આવું માઇનસ વિચારો ડી સ્ક્વેર ની જગ્યા પર તમે એક્સ ધારી લો બરાબર છે અહીંયા હું લખું 200 ગુણ્યા 10 ની 3 એક્સ લખી દઉં 36 into 10 ની 3 10 ની 10 is equal to 0. તો અહીંયા આગળ તમને એક્સ જે મળશે ને એ આવશે ડી સ્ક્વેર એની વેલ્યુ તમને લોકોને મળશે તો એ આવે છે 18396.27. this implication d કેટલો આવશે એનું અંડર રૂટ કાઢો ને તો 135.63 ડી મળી જાય એના ઉપર જેનો એક્સટર્નલ ડાયામીટર બી મળી જતો રહે બરાબર છે અને ઇન્ટરનલ ડાયામીટર બી મળી જતો રહે આખો ન્યુમેરિકલ આ રીતે કઈ કમ્પ્લીટ થાય કઈ તકલીફ હોય તો મને કહો નહીં ખબર પડી હોય તો મને કહો સિમ્પલ છે કશી ધાર નથી મારવાની ફરીથી કહી દઉં ડેટામાં તમને લોકોને છે ને એક્સટર્નલ સાઇઝ નહીં આપી હતી બરાબર છે ઇન્ટરનલ પણ નથી આપ્યો લોડ આપ્યો ઇફેક્ટિવ લેન્થ રેડી આપી દીધી આલ્ફા ને બધું આપ્યું અને નવું આપ્યું આ થિકનેસ 10% તો 0.1 ડી અહીંયા આ ફોર્મ્યુલા યુઝ કર્યું એના ઉપરથી ડી નું રિલેશન નોટ કર્યું એના પછી એરિયા પછી આઈ અને કે ફાઇન્ડ કર્યું જેથી આપણે અહીંયા આગળ પીઆર નો જે ફોર્મ્યુલા છે આપણું રેન્કાઇન નું એની અંદર એની વેલ્યુ આપણે ઇનપુટ કરી શકીએ તો રેન્કાઇન ના સૂત્રમાં તમે એની વેલ્યુ અહીંયા આગળ ઇનપુટ કરી બરાબર છે અને એને ઇઝીલી સોલ્વ આઉટ કરશો તો તમને કંઈક આ રીતે મળશે સમજ પડે છે ખાસ કરીને તો આ ટાઈપનો જ એક્ઝામ્પલ આવવાના ચાન્સીસ રહે યાદ રાખજો સાડા એક્ઝામ્પલ તો બહુ રેર કેસમાં આવશે કોઈ તકલીફ છે આગળ લઈ જાઓ નહીં તો ના સર ભાઈ તમે બી કહેજો શિવમ વિની કઈ ડાઉટ હોય તો ચલો આ નેક્સ્ટ એક્ઝામ્પલ બી સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ નંબર 25 એમાં એમ કહે છે કે 2.5 મીટર લોંગ કોલમ છે અને એનો ક્રોસ સેક્શન જે છે તે કેવો છે સ્ક્વેર છે હવે એમ કહે છે કે ભાઈ ફાઇન્ડ સાઇઝ ઓફ કોલમ ફેક્ટર ઓફ સેફટી કેટલો લેવાનો છે 2 ફોર 250 કિલો ન્યૂટન લોડ કન્સિડર ઈ કેટલો કરવાનો કીધો ખબર છે 12.5 ગીગાપાસ્કલ ગીગાપાસ્કલ નહીં ચાલે એટલે અહીંયા લખો 12.5 into 10 raised to 3 ન્યૂટન પર mm સ્ક્વેર તમને લોકોને એ સિવાય બીજી વસ્તુ કેટલી આપેલી ખબર છે સ્ટ્રેસ ની વાત કરવા જાઓ તો સ્ટ્રેસ જે તમને લોકોને આપ્યો અક્ષીય કમ્પ્રેશન સ્ટ્રેસ જે છે તે 12 મેગાપાસ્કલ છે પણ એની આપણને કોઈ જરૂર નથી કેમ જરૂર નથી તમને બતાવો ચલો ન્યુમેરિકલ ઉપર આગળ વધીએ તો જો સ્ક્વેર છે ધારી લો b બાય b છે તેનો એરિયા શું આવે બી સ્ક્વેર સમજ પડે આઈ ની વાત કરવા જાવ તો b into b cube by 12 આવશે એટલે કે જવાબ અહીંયા આગળ આવી રીતે લખી 0.833 b raised to 4 0.08 આવશે અહીંયા લખું 0.0833 b raised to 4 આ તમને આઈ મળી ગયો જો હા ધ્યાનથી હવે મહત્વની વસ્તુ શું છે તમારી પાસે અહીંયા આગળ લોડ આપેલો છે is equal to EOL upon factor of safety મેં કીધેલું જ્યારે FOS છે તો ડિવાઈડ કરવો પડે તો આ હંમેશા સેફ લોડ જ હોય જ્યારે FOS આપે ને ત્યારે તો અહીંયા સેફ લોડ લગો 250 તો PE by 2 તો PE કેટલો આવ્યો 500 કિલો ન્યૂટન તમારે 500 માટે ગણતરી કરવી પડશે હવે પહેલા તો PE નું ફોર્મ્યુલા બોલો PE is equal to સર શું આવશે ક્વેશ્ચન અંદર આપણે ફેક્ટર ઓફ સેફટી સાઈડ ડિવાઈડ કરીએ ને તો ક્વેશ્ચનમાં શું લખેલું આપણે ફેક્ટર ઓફ સેફટી સાઈડ ડિવાઈડ કરવાનું એવું ના હોય જ્યારે બી ક્વેશ્ચનમાં તમને ફેક્ટર ઓફ સેફટી આપે ને સાંભળી લો અને તમને એમ કે લોડ શોધો
તો તમારે સેફ લોડ જ ફાઇન્ડ કરવાનો. એનો મતલબ જે બી યુલર કે રેન્કાઇન મળે ને ડિવાઈડ કરી નાખવાનો એટલે સેફ લોડ મળે. અને ઉલટું જો ડેટામાં લોડ આપે અને ફેક્ટર ઓફ સેફટી પણ આપેલો હોય તો તમારે આ ફોર્મ્યુલા મૂકીને યુલર કે રેન્કાઇન અલગથી શોધવાનું. એફઓએસ નહીં આપે તો તમારે બંને વસ્તુ કેવી થઈ જાય, સરખી થઈ જાય. પણ એફઓએસ આપે તો ધ્યાનથી જોવાનું, જો લોડ આપેલો છે બરાબર છે તો એફઓએસ મલ્ટીપ્લાય થશે જેનાથી તમને રેન્કાઇન અથવા તો યુલર ની વેલ્યુ મળશે. અને જો તમને લોકોને લોડ શોધવાનો કીધેલો છે અને એફઓએસ આપેલો હોય તો લોડ બાય એફઓએસ કરવું પડશે. હવે સમજણ પડી કે હજુ બી ઉપરથી ગયું? બોલો બોલો. હલો. હા સર. ઓકે ડન. ચાલો આગળ લઈ જાઉં છું મેં તમને લોકોને. હવે અહીંયા આગળ આપણી પાસે આગળ જોવા જઈએ તો છે વસ્તુ અહીંયા 500 ગુણ્યા 10 ની 3. અહીંયા આપણી પાસે આવી જાય પાઈ સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 10⁵ બરાબર છે. I એટલે 0.0833 b⁴ અને 2500 એનો હોલ સ્ક્વેર. બધી વેલ્યુ અહીંયા આગળ મુકાઈ ગઈ તો આપણે અહીંયા આગળ બી મળશે. જો હા સિમ્પ્લિફાઈ કરીએ તો બી ની વેલ્યુ આવશે 10⁶. આ b⁴ ની વેલ્યુ મળી તો એનું 4th રૂટ કાઢું તો તમને મળશે 66 mm. ડન. આ ક્રોસ સેક્શન મળી ગયો. બોલો છે કોઈ પ્રોબ્લેમ જેવું? ભાઈ લોગ નિશા ગરમ પાણી આલજે. હેલો ચાલ્યા કે કેવું બધા એકલો જ છું? ઓકે ઓકે ચાલો આગળ વધારીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ પર લઈ જાઓ. આલ્ફા વાળો બહુ જોરદાર એક્ઝામ્પલ છે. આવ્યો દિલ ખુશ થઈ જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 26. હવે આમાં એમ કહે છે હોલો સિલિન્ડર. હવે એમાં તમને એમ કહે છે કે એનો એક્સટર્નલ ડાયામીટર 80 mm છે અને એનો ઇન્ટરનલ ડાયામીટર 70 mm છે. બરાબર છે. હવે એ સિવાય અહીંયા આગળ એમ કહે છે કે એની અંદર કમ્પ્રેશન ફોર્સ જે છે એ 480 કિલો ન્યૂટન જેટલો લાગ્યો. હવે એમ કહે છે કે બોટ એન્ડ ફિક્સ છે. કેવા છે? બોટ એન્ડ ફિક્સ કન્ડિશન આપી દીધી. અને તમને એમ કહે છે કે એની લેન્થ કેટલી છે? કોલમ લેન્થ 4 મીટર. બીજી વસ્તુ તમને એમ કહે છે કે ભાઈ કમ્પ્રેશન. હવે આમાં એક શબ્દ લખેલો છે કમ્પ્રેશન લોડ ફેલ્સ એટ 480 કિલો ન્યૂટન, જે આપણને ઉપર આપેલો છે તે. અને તમને બીજું એમ કીધું એક્સિયલ લોડ કોલેપ્સ ફોર 280. એનો મતલબ આ તમને મેક્સિમમ લોડ આપ્યા કહેવાય. કમ્પ્રેશન છે ને 480 પર ફેલ થાય. એનો મતલબ કોલમ છે ને 480 કે એનાથી લોડ વધી ગયો તો કોલમ દબાઈને તૂટી ગયો. અને અક્ષીય લોડ જો 280 કે એનાથી વધી ગયો તો એ કોલેપ્સ થઈને તૂટી ગયો. સમજ પડે છે? આ કેસમાં તમને એમ કીધું ફાઇન્ડ રેન્કાઇન કોન્સ્ટન્ટ. તમને લોકોને આ વસ્તુ કરવાની કીધી કે જો આવું હોય તો તમે રેન્કાઇન કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરો. બરાબર છે. સિમ્પલ અને સેટિંગ. બોલો મગજમાં ઉતરું કે નહીં ઉતરું? ઓકે ડન. ચાલો તો અહીંયા આગળ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર તમને આગળ લઈ જાઓ. આગળ લઈ જાઓ તમને. ચાલો કાં ગયું આપણું અહીંયા આગળ વસ્તુ 280 કિલો ન્યૂટન થઈ ગયું આપણું અહીંયા. હવે અહીંયા આગળ શું આવશે? ચાલો compression load fails at 480, axial load collapse at 280, find rankine constant
કોન્સ્ટન્ટ, સિમ્પલ અને સોબર. અહીંયા આગળ આપણે જોઈ લો. ચાલો શું કહે છે તમને, રેન્કાઇન કોન્સ્ટન્ટ એટલે આલ્ફા શોધવાનું કીધું. પહેલા તો હું એક કામ કરું, અહીંયા એરિયા તમને લોકોને બતાવું. તો જો આવશે શું, π/4 કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર. તો અહીંયા આગળ આપણો આવશે π/4 ઇન્ટુ 80 સ્ક્વેર માઇનસ 70 સ્ક્વેર. અહીંયા આપણે આગળ શું આવશે ખબર છે, 1178.09 mm². બરાબર છે. હવે અહીંયા આગળ બીજી વસ્તુ હું તમને લોકોને કહું, સાંભળજો. I is equal to π/64 80⁴ minus 70⁴. તો અહીંયા આગળ તમને લોકોને શું આન્સર આવશે, 832031.18 mm². I મળી ગયો, અહીંયા આગળ આપણને A મળી ગયો. બરાબર છે. L ની વાત કરવા જઈએ તો 4 મીટર. બીજી વસ્તુ અહીંયા આવશે L is equal to L/2. તો અહીંયા આગળ તમને લોકોને આવશે 4/2 is equal to 2 મીટર. આ કાઠી લઈને આવ્યા, યાદ કરો, ફિક્સ અહીંયા લખેલું છે ચોખ્ખું. જો કાં ગયું આપણું પોઈન્ટ મેં અહીંયા આવ્યું, બોટ એન્ડ ફિક્સ. બોટ એન્ડ ફિક્સ માટેની કન્ડિશન હતી L/2. તો 2 મીટર આપણને ચાલે નહીં, એને mm માં કન્વર્ટ કરે તો હું લખીશ 2000 mm. તો આપણને I મળી ગયો, આપણને એરિયા મળી ગયો, ઇફેક્ટિવ લેન્થ પણ મળી ગઈ. બરાબર છે. હવે આમાં તમારે શું કરવાનું, લોડ આપણી પાસે 2 છે. બરાબર છે. તો ક્રશિંગ લોડ જે છે એ છે 480 કિલોન્યુટન. બરાબર. અને અક્ષીય લોડ જે છે એ છે તમારો 280 કિલોન્યુટન. હવે હંમેશા યાદ રાખજો, અક્ષીય લોડ હોય ને એને રેન્કાઇન લોડ કહેવાય. અને આ કમ્પ્રેસિવ છે ને એ બીજું કઈ નહીં, એને એફસી કહેવાય, કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો પ્રેશર અપોન એરિયા, સોરી ફોર્સ અપોન એરિયા. તો અહીંયા લખું 480 × 10⁻3. હવે એનો એરિયા કેટલો, 78.09 ઇઝ ઇક્વલ ટુ ફિક્સ. તો આનો જવાબ આવે છે 407.40 ન્યૂટન પર mm². હવે અહીંયા આગળ આપણે આવશે PR ઇઝ ઇક્વલ ટુ FC ડોટ એરિયા પ્લસ આલ્ફા LE/K હોલ સ્ક્વેર. બરાબર છે. હવે અહીંયા આગળ શું આવશે, જોજો હું જે કહું છું 280 ઇન્ટુ 10⁻3. અહીંયા આગળ આપણે વાત કરવા જાઓ તો FC ની વેલ્યુ 407.40 છે, મલ્ટીપ્લાઈડ બાય 1178.09 ડિવાઇડેડ બાય 1 પ્લસ આલ્ફા. LE ની વેલ્યુ 1000 છે, 26.57 નો હોલ સ્ક્વેર છે. તો અહીંયા આગળ આપણો આલ્ફા જે આવશે તે શું આવશે ખબર છે, 171936. જોઈ લો. તો આ તમને લોકોને આલ્ફા મળ્યો. આ આખો ડેટા અત્યાર સુધી જે કર્યા તેના કરતા સમથિંગ ડિફરન્ટ હતો. આગળ આપણે જે ડેટા કર્યા એમાં આલ્ફા એફસી બધી વેલ્યુ આપણને ઓલરેડી આપતા હતા. બરાબર છે. ત્યારે આ કેસમાં આપણને એ લોકોએ છે ને કશું નહીં આપ્યું, ડાયરેક્ટ આ વેલ્યુ અહીંયા આગળ આવી રીતે ફાઇન્ડ કરી. બોલો આઈડિયા આવે છે કે નહીં આવતો હું જે કહું છું તે? હા સર. ભાઈઓ ઓકે. ચલો હવે અહીંયા આગળ આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ બી છે, એ બી આ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાના બેસિસ ઉપર છે. તેમાં તમને એમ કીધું કે ભાઈ 2 ટેસ્ટ કરેલી છે, પ્રેક્ટિકલ ટેસ્ટ કરી, ફોલોવિંગ ટેસ્ટ એવું તમને લોકોને આપ્યું. પહેલી ટેસ્ટમાં તમને એમ કહે છે કે ટેસ્ટ 1 અને બીજી ટેસ્ટમાં તમને એમ કહે છે ટેસ્ટ 2. હવે એમાં એમ કહે સ્લેન્ડરનેસ રેશિયો, સ્લેન્ડરનેસ રેશિયો 70 છે, અહીંયા 170 છે. બરાબર છે. એવરેજ સ્ટ્રેસ જે છે એટ ફેલ્યુઅર 200 ન્યૂટન પર mm² છે. અહીંયા આગળ આવશે 69 ન્યૂટન પર mm². જોઈ લો. આ વસ્તુ અહીંયા આગળ તમારી કમ્પ્લીટલી થઈ ગઈ. બરાબર. હવે તમને અહીંયા આગળ એમ કહે છે કે assuming these two value in arrangement with Rankine formula find two constant in formula.
તમને લોકોને બે કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાના કીધા, એટલે કે એફસી અને આલ્ફા બે વસ્તુ આપણને શોધવાની કીધી. જો હા ધ્યાનથી હું જે કહું છું તે, તો અહીંયા આગળ આપણે શું કરીશું, આગળ જઈએ આપણે. પી આર અપોન એ એફસી અપોન 1 પ્લસ આલ્ફા લેમ્બડા સ્ક્વેર આ કાઢી લઈને આવ્યા. તમે આ ફોર્મ્યુલામાં પાછા કન્ફ્યુઝ થશો. હું જે ઓરિજિનલ ફોર્મ્યુલા છે તે એ નિકાલ લીધું આપણું પેલામાં. રેન્કાઇન નું છે, પણ એ થોડું પેલું કઈ ને અલગ રીતે બતાવ્યું. રેન્કાઇન એફસી ઇન્ટુ એ અપોન 1 પ્લસ આલ્ફા એલી બાય કે હોલ સ્ક્વેર. આમાં એલી બાય કે ને આપણે છે ને લેમ્બડા કહેવાય, લેમ્બડા સ્લેન્ડરનેસ રેશિયો. તો હું લખું પી બાય એ પીઆર બાય એ એફસી 1 પ્લસ આલ્ફા ઇન્ટુ લેમ્બડા નો હોલ સ્ક્વેર. આ કન્ડિશનને અહીંયા ફોલો કરું. બરાબર છે. હવે પીઆર શું થશે, તો કે પીઆર ની વેલ્યુ 200, પીઆર ની વેલ્યુ આપણે અહીંયા આગળ લોડ તો એ લોકો આપ્યો જ નથી. બરાબર છે. તો પીઆર જે છે એ આપણે ઉભારો સ્ટ્રેસ આપેલો છે, જો આયરો સ્ટ્રેસ ની વેલ્યુ ઓલરેડી આપી, એટલે પી બાય એ એને સિગ્મા કહેવાય. તો અહીંયા આગળ પહેલા ટેસ્ટ માટે લો ફોર ટેસ્ટ 1, તો અહીંયા લખું 200. એફસી આપણી પાસે નથી, આલ્ફા નથી. એફસી પણ સ્ટ્રેસ કહેવાય ને સારી જાતનું. એફસી પણ શું કહે છે, એ કમ્પ્રેસિવ માટેની વાત છે, આ અક્ષીયલ લોડ છે. એટલે તમને અહીંયા આગળ કમ્પ્રેસિવ કહેશે, કમ્પ્રેસિવ સ્ટ્રેસ શું કહેશે. હા, અહીંયા આપણે હવે વેલ્યુ મૂકીએ તો જવાબ કઈક આવશે 69 પ્લસ 69 ઇન્ટુ 170 સ્ક્વેર. એક આખું ઇક્વેશન શોર્ટમાં બનાવી દઈએ છે. એફસી ઇઝ ઇક્વલ ટુ 69 ઇન્ટુ 170 હોલ સ્ક્વેર 170 સ્ક્વેર આલ્ફા પ્લસ 69. આ તમારું ફર્સ્ટ રિલેશન મળ્યું કોના માટે, ટેસ્ટ 1 માટે. હવે અહીંયા લખું ટેસ્ટ 2, તો અહીંયા આપણે લખીએ 69 આની આવે કોઈ ભૂલ છે, 200 આવશે ને મને. આ તમારું, હા આ તમારો આવશે આઈએફસી ઇન્ટુ 200 પ્લસ 200 ઇન્ટુ 70 સ્ક્વેર આલ્ફા. આ એક રિલેશન મળ્યું. બીજામાં તમારે અહીંયા 69 મૂકવાનું છે. એફસી તમારો એમને એમ રહેશે, આલ્ફા એમને એમ રહેશે, લેમ્બડા તમારો 170 આવશે, તો 170 નો સ્ક્વેર મૂકવું. હવે અહીંયા કેલ્સી કરું તો એફસી ઇઝ ઇક્વલ ટુ 69 પ્લસ 69 ઇન્ટુ 170 સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. તો આ તમારું સેકન્ડ રિલેશન મળ્યું, ને આ તમારું ફર્સ્ટ રિલેશન એ અને બી. હવે તમે 10th માં કરતા તારી રીતે બંનેને કમ્પેર કરો. એ ઇઝ ઇક્વલ ટુ બી કમ્પેરિઝન. તો અહીંયા આવશે 200 પ્લસ 200 ઇન્ટુ 70 સ્ક્વેર આલ્ફા એ 69 ઇન્ટુ 69 પ્લસ 69 પ્લસ 69 ઇન્ટુ 170 હોલ સ્ક્વેર આલ્ફા આલ્ફા બી. એટલે આલ્ફા જ કહેવાય બંને વસ્તુ, એટલે આલ્ફા જ રાખો. સફિક્સ બદલશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. આને સોલ્વ કરું તો આલ્ફાની વેલ્યુ મને મળશે 1/7741.2. અને એ આલ્ફા કોઈ બી એક જગ્યાએ પહોંચી દો ઉપરના એ કે બી માંથી, તો તમને અહીંયા એફસી મળશે 326.59 ન્યૂટન પર mm સ્ક્વેર. બોલો ડન? કોઈ તકલીફ હોય તો કહો. ડન છે ને એકદમ? કોઈ વાંધો નથી ને? હલો, હા સ્ક્રીનશોટ લઈ લીધેલો છે. ચલો હવે સિમિલિયર લોંગ લોડ આપણામાં હવે તમારે છે ને આ ચેપ્ટર આપણું જે પોર્શન છે તે પ્રમાણે હું તમને કહી દઉં. ક્યાં ગયું? અપ ટુ પેજ નંબર 402 સુધી જોવાનું છે. જો ફરીથી કહી દઉં, પેજ નંબર 412, સોરી નોટ 402, અથવા તો તમને એક્ઝામ્પલ નંબર કહી દઉં ને તો લાસ્ટ એક્ઝામ્પલ તમારો છે એ એક્ઝામ્પલ નંબર 28. બરાબર છે. આ જે પેલું કે ને એસેન્ટ્રિક લોડિંગ વાળી કન્ડિશન આપણા પોર્શનમાં નથી, એટલે અહીંયા આગળ આપણું આ ચેપ્ટર ફિનિશ થઈ ગયું. હવે આપણે નવું છે, એટલે 4 પાના નથી. શોર્ટમાં કહું ને તો એ રીતે યાદ રાખજો, લાસ્ટ 4 પાના છે ને તે આપણા પોર્શનમાં નથી કરવાના.
બાકીના આપણા જે ન્યુમેરિકલ મેં આટલે સુધી ટીક કરાવ્યા તે બધું આપણી પાસે કરવાનું છે. તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર ફિનિશ થઈ ગયું. બરાબર છે. નવું ચેપ્ટર જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીએ. એટલે કે આવતી નહીં, હવે ગુરુવારે જો આપણે સોમ મંગળ બુધ FM નો લેક્ચર લઈશું. બરાબર છે. અને ગુરુ શુક્ર શનિ રવિ આપણે SA1 નો લેક્ચર લઈશું. બરાબર છે.